રીડેવલપમેન્ટની પ્રોસેસમાં જે સોસાયટી દ્વારા જે બિલ્ડરને કામ આપવામાં આવેલું હોય એની કરતાં જો તમે સારી ઓફર ના લઈ શકો તો તમને વાંધો જે તમે પાડો એ બિલ્ડર સામે તો એ ટકી શકે નહીં. તેઓ લેટેસ્ટ ચુકાદો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા લાલભાઈ એપાર્ટમેન્ટના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મૌનાબેન ભટ્ટ સાહેબે આપેલો છે. તો આખો મામલો શું છે એ હું તમને સમજાવું. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં લાલભાઈ એપાર્ટમેન્ટ આવેલું છે. 1981 ની આસપાસ આ સોસાયટી બની હતી ને અત્યારે એ એકદમ ખંડેર હાલતમાં છે. આ ફોટો તમે જોઈ શકો છો. તો આ એપાર્ટમેન્ટમાં કુલ 48 ફ્લેટ, એમાંથી 44 જણાએ મંજૂરી આપી એટલે સોસાયટી દ્વારા એમઓયુ કરવામાં આવ્યું હતું. અને 4 જણા છે એ લોકો કોઈ કાળે માનતા નહોતા. એ લોકોનો વાંધો એક એ હતો કે બિલ્ડરે 1 કરોડની બેંક ગેરંટી આપવાની વાત કરી છે, એની જોડેથી 5 કરોડની બેંક ગેરંટી લેવી જોઈએ, 5 કરોડની. અને બીજું એવું હતું કે કોઈ થર્ડ પાર્ટીને કોઈ મકાન રહેવા આવે તો જે રેન્ટ આપવાની વાત હતી એમાં કોઈ એ લોકોને વાંધો હતો. તો આ બંને વાંધાના કારણે એ લોકો માનતા નહોતા અને એ બાબતની રજૂઆત એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પણ કરી હતી. પણ ગુજરાત હાઈકોર્ટે કીધું કે એ જે વાંધા લાયા ને એ સોસાયટીને કેવી રીતે નુકસાન કરે છે એવો કોઈ ખુલાસો એમની સુનાવણી દરમિયાન એમણે કર્યો નથી. અને બીજું કે તેમણે આ બિલ્ડર કરતાં કોઈ સારી ઓફર હોય એવું એસ્ટાબ્લિશ કર્યું નથી અથવા તો એવા પ્રયત્નો કર્યા હોય તેવું દેખાતું નથી. એટલે એમનો વાંધો છે એ ટકી શકે એમ નથી અને 4 જણને મકાન ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.